કબજિયાતથી છુટકારો મેળવવા માટે કરો આ કામ. જે તમારું પેટ યોગ્ય રીતે સાફ થતું નથી અથવા તો ક્રોનિક કબજિયાત છે, ભૂખ ઓછી લાગે છે. દરેક રોગ તમારા પેટમાંથી ઉદ્ભવે છે. જો તમારું પેટ સ્વસ્થ અને સ્વચ્છ હોય તો ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. પરંતુ જે લોકોનું પેટ યોગ્ય રીતે સાફ નથી હોતું અથવા જેમને ક્રોનિક કબજિયાત હોય છે, તેવા લોકોને ભૂખ ઓછી લાગે છે, ખાવા પીવાનું મન થતું નથી, વજન ઓછું થવા લાગે છે, નબળા પડી જાય છે અને કેટલીક પરિસ્થિતિઓમાં પાઇલ્સ અને ફિશર જેવી સમસ્યાઓ થઈ શકે છે. એક કબજિયાત માટે ઘરેલું ઉપચાર. પેટ સાફ કરવા માટે એક આયુર્વેદિક પાવડર છે, જેનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. ચાલો જાણીએ આ પાવડર બનાવવાની રીત. 2. ત્રિફળા. ત્રિફળા 3 અલગ અલગ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. તે આમળા, હરણ અને બહેડા સમાન માત્રામાં લઈને બનાવવામાં આવે છે. ત્રિફળા પેટમાં જમા થયેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે તે આપણા આંતરડાની ગતિવિધિમાં પણ સુધારો કરે છે, જેના કારણે પેટમાં જમા થયેલી ગંદકી સરળતાથી બહાર આવે છે. આ સાથે તેના સેવનથી વાત, પિત્ત અને દોષની સમસ્યામાં પણ રાહત મળે છે. 3. વરિયાળી. વરિયાળી વિશે વાત કરીએ તો તે આંતરડાની ગતિવિધિને સુધારવામાં પણ મદદ કરે છે. વરિયાળીનું સેવન પેટમાં ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. 4. ચૂર્ણ કેવી રીતે બનાવવું? આ માટે તમારે વરિયાળી અને ત્રિફળા સમાન માત્રામાં લેવા પડશે અને વરિયાળીને પીસીને ત્રિફળા સાથે ભેળવી દો. તમારો પાવડર તૈયાર છે. 5. કેવી રીતે સેવન કરવું? તમારે દરરોજ દિવસમાં 2 વાર તેનું સેવન કરવું પડશે. આ માટે રાત્રે સૂતા પહેલા 1 ચમચી પાવડર પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. તેવી જ રીતે સવારે 1 ચમચી ત્રિફળા પાવડર પાણીમાં ઓગાળીને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરો. જો તમને 1 ચમચી લીધા પછી વધુ ગતિ થવા લાગે તો તમે તેની માત્રા ઘટાડી શકો છો અથવા એક સમયે પી શકો છો. 6. આ વાતો ધ્યાનમાં રાખો. આ સાથે તમારે તમારી જીવનશૈલી અને તમારા ખાવા પીવાનું પણ ધ્યાન રાખવું પડશે. તમારે તમારા આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો પડશે. દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણી પીવો. રિફાઇન્ડ લોટના ઉત્પાદનો અને પેકેજડ ખોરાક ટાળો. આ સાથે શારીરિક રીતે સક્રિય રહો અને 7 થી 8 કલાકની ઊંઘ પણ લો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.